એટલા અહીંયા ગોપી કે છે ને કે આમ નજર પડી તો ટગર ટગર જોવા જ માંડે, એટલે ત્યારે થતું તેવું આજે થાય છે. તેણે પૂછ્યું, તમે કોણ છો, કેમ આવ્યા છો? શ્યામજી હસીને કહી, મને ઓળખો નહીં? નખથી માથા સુધી મને બરાબર જોઈ લે. પેલી દર્શન કરવા લાગે. ત્યાં એનું આખું મન જ ખોવાઈ ગયું. મનમોહન છે. માખણ ચોરવા આવે ને મન ચોરીને લઈ જાય. તેને થયું કે મારા અંતરના તારને છેડતો આ કોણ હશે? જન્મ જન્મના મારા ભાવને જગાડતો આ કોણ હશે? પેલી સિંહાવ્યા થઈ ગઈ. તેને કહ્યું, હે બાલક, તું કાળો છે પણ કામણગારો છે. મને બહુ ગમે. તું કોણ છે? શ્યામ સુંદર વાંકો મોં કરીને કહે છે. વ્રજ મને શ્યામ સુંદર કહે છે. લોકો મને વ્રજનો ઠાકોર કહે છે. નંદ બાવા મને લાલ કહે છે. હવે મને ઓળખો? પેલવી કહ્યું, આજે પેલવેલા તમને જોયા, થોડા દિવસ મળશો એટલે પૂરા ઓળખી લઈશ. શ્યામજી કહે, હું તો આજે જ તને મારી જાત ઓળખાવા આવ્યો છું. તું મને આજે જ ઓળખી લે. પેલી કહે છે, ઘરમાં આવો, બેસો, હાલો ને આપણે બે ઘડી વાતો કરીએ તો તમને ઓળખી લેવાય. મોહનજી એના ઘરમાં પલાઠી લગાવીને બેઠા. ઓ બા! મોહનજી પૂછે, સખી, આ મોટી મોટી ગોળીઓમાં શું ભાઈ? મોટી મોટી ગોળીઓમાં શું ભર્યો છે? પેલી ભોળી બહેન કઈ, લાલા, મારે ઘેર 500 ગાયો છે. ગઈકાલે દૂધ જમાવ્યું હતું, આજે તે વેલવીને તાજું માખણ કાઢીને ગોળી ભર્યું છે. શ્યામજીએ પૂછ્યું, આ સખી, આ માખણ કોણ ખાય? એનો દેર આંખના ઈશારે કહે, આ બધું જ તગડી ભાભી ખાઈ જાય છે, બીજું કોણ ખાય? પેલી મોં બગાડી કહી, મહારાજ, મારા ઘરમાં સાસુ છે, પતિ છે, દિયર છે, નણંદ છે, બહુ મોટો પરિવાર છે, આ બધા ખાય છે. શ્યામજીએ પૂછ્યું, તું શું ખાય છે? પેલી મોં મચકોડીને કહે, બધા ખાઈ લે, પછી જો થોડું ઘણું બચે તો હું ખાઉં છું. ભગવાન મનમાં હસતા જઈને પૂછે, જુઠ્ઠી, સૌ પેલા તું ખાય અને વાસી વધે તો બધાને દેશ? પ્રભુજી પૂછે, ખાતા બચે એનું શું કરે? પેલી કહે, બચે તે બહાર જઈને વેચે આવ. કોઈ લેના ન હોય તો ઘી બનાવવું, રોટી પર ચોપડું અને ખાવ. લાલાજીએ કહ્યું, સખી, તારે ઘેર આટલું બધું માખણ છે તો કોઈક વાર વ્રજવાસીના બાળકોને બોલાવીને બીજબાની કરાવતી હોય તો? પેલી આંખ કાઢીને કહ્યું, મહારાજ, મફતનું થોડું આવે છે? તમે તો મોટા ઘરના મોટા દીકરા છો, તમે ફાવે એમ ઉડાવીને વાપરી શકો. અમે તો ગરીબ વ્રજવાસી છીએ, અમે તો મફતમાં ક્યાંથી ખવડાવીએ? ઠાકોરજીએ વિચાર કર્યો, આ જુઠ્ઠી છે, હારી ચોરટી છે, પાછી લોભડી છે, મારે એને બરોબર મરમ્મત કરવી પડશે. ઠાકોરજીએ પૂછ્યું, તું આટલું બધું માખણ વલોવે છે તો તારામાં જોર પણ ઘણું હશે ને? પેલીએ કહ્યું, લાલા, મારું જોર જાણવું છે? સાંભળ, એકવાર હું રસ્તામાં જતી હતી ને એક વ્રજવાસી મારી મટકી ઉપર કાંકરી મારે. તેને ઉઠાવીને એવો માર્યો કે મારી સામ જોવાનું ભૂલી ગયા. આ ગોકુળ ગામમાં કોની દેજ છે કે મારી સામે આંખ ઉઠાવીને જોવે? પ્રભુએ વિચાર કર્યો, ઓ, આ તો બહુ ગુમાની છે, અભિમાની છે. જો સાંજ સુધીમાં તારું ગુમાન ન તોડું તો મારું નામ ગોવિંદ નહીં. આખરે શ્યામજી, સખી, મને તો તારા ઘરમાં બહુ ગમ્યું, આજે તું તારા ઘરે જ ભોજન કરીશ, મને જમાડીશ? પેલે કહ્યું, શ્યામ સુંદર, તું બહુ મીઠડો મધુરો લાગે છે, હું તને જરૂર જમાડીશ, પરંતુ અહીંથી જતો નહીં, તું થોડી વાર બેસ, હું હમણાં જ આવું છું. શ્યામજી કહ્યું, ભલે, જે કામ હોય તે કરી આવ, હું તારા આંગણામાં તારા દિયર સાથે રમીશ.
પણ વહેલી આવી જજે, સુંદર ભોજન રાંધી મને જવાડે. પેલીના આનંદ પાર નથી, તે ઉતાવળી પારણી ભરવા ગઈ. લાલજી એના દૈયાને કે ચાલ હવે આપણે માખણ ચોરી કરીએ. પેલો છોકરો કઈ સાંભળ્યું નહીં. પેલો પહેલવાન ખોખરો કરી નાખ્યો તે મને કરી નાખશે, દંડો લઈને ફરી વળશે. લાલાજી કહ્યું એની ચિંતા તું ના કર, પેલી પાણી ભરીને આવી ત્યાં સુધી મેં એના ઘરનું બધું માખણ ખલાસ અને દૂધ દહીં સાફ કરી નાખ્યા. ઘરમાં મિશ્રી અને લાડુ હતા એ પણ ખાઈ ગયા. આખું ઘર ખાલી ઘર. લાલાજી એકલાય નથી ખાધું, વ્રજવાસીઓને ખવડાવ્યું, બંદરોને ખવડાવ્યું. પેલી અડધો કલાક પછી લટક મટક કરતી આવીને જુએ તો ગોળીઓ ફૂટી જ તૂટી જ, કોઈ ઊંધી પડી જ, કોઈ આડી પડી જ. આખું ઘર રમણભર થયું. પેલી એ ભવા ક્રોધથી ખેંચાઈ ગયા અને મનમાં કહ્યું, નંદન, મને આજે ખબર પડી કે તું આવો ચોલટો છો. શ્રી ઠાકોરજી જાણે કહી રહ્યા હતા, સખી તું સાચું કહેજે, તારા માટે હું કોઈ છું કે પોતાનો છું? હમણાં તો તું મને કહેતી હતી લાલા તું મને બહુ ગમે છે, અને હવે કે હું પારકો છું. પેલીનું માથું શરમથી ઝૂકી ગયું. શ્યામજીની મોહિનીથી તે મુક્ત બની ગઈ. ગોવિંદજી કહે, સખી તારું માખણ મેં એટલા માટે ખાધું કે જેથી હું પણ તારા જેવો તગડો થઈ જા. તારી સાથે બરાબર ઝઘડું, બોલ તારે મારી સાથે ઝઘડવું છે? પેલે કહ્યું, લાલા એક તો ચોરી કરે ને પછી સિરજોરી કરે છે અને મારા માથે છણા થાપે છે. બોલો વલ્લભા બ્રજ વિહાર. હવે બ્રજ બહુ યાદ આવ્યું છે. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત, એમના દાદાજી કેવા ભગવદી હતા એનું વર્ણન કર્યું છે. મહારાજશ્રીની આત્મીયતા પણ અદ્ભુત. પૂજ્યપાદ પરમ ભગવત દાદાજીના પરિવારમાં લગ્ન હતા. શ્રી ગોકુળ ગામમાં ગોળ વેચાયો. શ્રી મહારાજશ્રીને ત્યાં ન પહોંચ્યો. મંદિરેથી પૂજ્ય માજી મહારાજશ્રીએ કેવડાવ્યું, અમારું ઘર વ્યવહારમાંથી કેમ કાપી નાખ્યું? અમારે ઘેર ગોળ નહીં મોકલાવાનો. માગી નામ સ્વજન વ્યવહારનો ગોળ લીધો. પરમ ભગવદીએ શ્યામલાલજી ગોકુળમાં ભગવત ભજન કરે. સવારે ચણાની દાળ ભીંજાવીને તેમાં સ્વલ્પ મીઠું પધરાવી નિર્વાહ કરે. સાંજે મંદિરેથી ભાતર લે. બે ધોતી હોય ત્યાં સુધી ત્રીજી ક્યારેય ન પહેરે. તેમના એક દીકરી બાલ્યાવસ્થામાં હરિશરણ થયા. કોઈ જલદાન દેવા તેમના પત્ની સાથે ના ગયું, પોતે બારગામ હતા. આવીને આ જાણતા ખૂબ મનોદુઃખથી ગોકુળથી ખેડા પાછા આવી ગયા. ખેડા મંદિરમાં આદર સેવા કરે. પોતે મંદિરના સેવક છતાં બીમાર હોય, સેવામાં ન પહોંચે ત્યારે મંદિરથી પ્રસાદ ન લે, બહારથી પોતાની ખીચડી જુદી મંગાવી લે. ભગવતીઓ હોય ને મંદિરનો પ્રસાદ ના લે. સેવા કર્યા વગર પ્રસાદ કેમ લેવાય? શયન પછી પોતાને પ્રસાદ લેવા માટે મંદિરનો દીવો ન કરે, પોતાના જુદા દિવેલનો દીવો કરે. પ્રભુ પોઢી ગયા પછી દીવામાં મંદિરની રકમ કેમ ખર્ચાય? કેવા ભગવતીઓ! મંદિરના ચાંદીના વાસણ લાકડાની પાટલી પર ચાળેલી રાખથી બાંધે, ઘસાઈને ચાંદી ઘટે નહીં. આવા સૂક્ષ્મ સમજવાળા સેવકો સુલભ ક્યાં અત્યારે મળે છે? પૂજ્યપાદ પરમ ભગવદીએ દાદાજી પોતાના પિતાજીના વૈરાગ્ય અને સેવા ભાવનાને વારંવાર સ્મરતા. પોતાનામાં તેવા ગુણ ન હોવાનું કહીને દીનતાથી રડી લેતા. બાલ્યાવસ્થામાં પિતાજી હરિશરણ થયા. પૂજ્યપાદ પરમ ભગવદીએ દાદાજી બાલોચિત રીતે ગોકુળમાં ગાન તાન મંડળીમાં ભણ્યા.
તેમના વિદ્યાગુરુએ તેમના પિતાજીની સ્મૃતિ દઈને ઉચિત વિદ્યાખ્યાનમાં ગાળ્યા. તેજસ્વીતા તેમાં પણ દેખાતી. અનેક શ્લોકો વગેરે પોતે રચતા. કોઈ દૂરના સ્વજન વૃંદાવનમાં ગાદીના મહંત હતા. તે તેમને વારસદાર બનાવવા લઈ ગયા. આ તો ગોકુળનાથજીની પરંપરાના સનિષ્ઠ સેવક મહંતજીએ પોતાનો તિલક કરવાનો અત્યાગ્રહ કર્યો ત્યારે તેમણે પેટ પર તેનો તિલક કરી બતાવ્યું કે આ પેટ માટે કરું, બાકી હું આવું કરું નહીં. આપણે 84-252 વૈષ્ણવની વાર્તામાં આવે છે. એ નોકરી કરવા જતા પેટે તિલક કરતા કે અહીંયા કરું ને વૈષ્ણવ છું એવું લાગે તો વધુ પૈસા આપે તો વૈષ્ણવતા લજવાય કે પેટ માટે આવું છું, ઠેઠ માટે નહીં. મહંતાઈનો મોંઘો વારસો પુષ્ટિમાર્ગ નિષ્ઠાથી ન્યોછાવર કરી દીધા. ભગવત શાસ્ત્ર નિષ્ણાત શ્રી મગનભાઈ શાસ્ત્રીજી પાસેથી આપે પુષ્ટિ સંપ્રદાયના આકાર ગ્રંથોનો તલસ્પર્શી અધ્યયન કર્યું. ખેડા બેઠક મંદિરમાં આપે આદર્શ વ્યવસ્થા ઊભી કરી. તેમાં સેવા સાથે સત્સંગ પણ સૌને સુલભ કર્યો. ભગવત સુખ વિચારપૂર્વક સિદ્ધાંત અનુસાર ગોઠવણો કરી. અતિથિ સત્કાર પણ તેમાં વણી લીધો. નિત્ય લીલાસ ગોસ્વામી શ્રી રણછોડલાલજી તથા ગોસ્વામી શ્રી વ્રજરાયજીની ખૂબ કૃપા મેળવી. માતરથી સત્સંગ માટે આવતા શ્રી મંગળદાસ પારેખ આત્મીય ભાવે અનન્ય ભક્ત બની ગયા. ભક્તિ માર્ગમાં તો ભગવાન કરતા પણ ભગવદીઓની અધિકતા. ભગવાન પણ પોતાના ભક્તો કરતા પણ પોતાના ભક્તોની ભક્તિ કરનારને ઉત્તમ ભક્તો ગણે છે. આ શ્રી મંગળ કાકા સેવા ભાવે પૂજ્યપાદ પરમ ભગવદી દાદાજીની સાથે ભગવત કથાદીમાં પોતાના ખર્ચે પહોંચે રહે. આર્થિક જ્ઞાન અપાય નહીં, કાંઈ દેવું થઈ ગયું. તેમને સંતોષ દેવા ભક્તની સેવા કરવા પોતે વ્યાજે ઉધાર લઈ રકમ લાવીને દેવું ચૂકવી દીધા. તેમની ભદ્ર ભાવનાથી ભક્તના ખેતરમાંથી 1 વર્ષમાં સઘળું દેવું પતી ગયું. આવા ભગવદીઓ મધુરાષ્ટક વિચી મધુરા. યમુનાજીના જલના તરંગો મધુર છે. શ્રી યમુનાજીના પ્રવાહના વિશાળ પ્રવાહના વેગને કારણે, વાયુને કારણે અને જલમાં વિહાર કરવાને કારણે તરંગો ઉઠે. તે વ્રજ પરિકરોના સુખ માટે અને લીલાત્મક છે, માટે મધુર છે. વિચ એટલે શું? ઓલા તરંગ ઉડે. યમુનાજીના જળ વિહાર કરતા પરસ્પર જલ સિંચન અને એકબીજા પર જલની છાલકો મારતા સ્વાભાવિક યમુના જલમાં જે તરંગો ઉત્પન્ન થાય તે મધુર છે. શ્રી યમુનાજીના તટે બેઠેલા ગોપીજનો રસમેલેલી નજરથી તરંગોના દર્શન કરી રસાત્મક વર્ણન કરે છે. સખીઓ, આપણે નંદ બાવાના લાલ શ્રી કૃષ્ણને આલિંગન કરીએ ત્યારે હાથમાં ધ્રુજારી આવે છે, પણ જેવા તેમને આલિંગન કરીએ ત્યારે આપણે જોડ જેવા સ્થિર ભાવને કારણે આપણા હાથ હલાવી શકતા નથી. જેવી દશા આલિંગનથી આપણી થઈ છે એવી સ્થિતિ યમુનાજીની થઈ છે. તે પણ પ્રેમવશ ધ્રુજવા લાગે અને પ્રેમથી કંપિત તરંગરૂપી પોતાની ભુજાઓ ઉઠાવે છે, પરંતુ વિવશ થઈ સ્થિર થઈ જાય છે અને પ્રેમના આવેશથી થંભી જાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને દયારામભાઈના ચંદ્રાવડા.
સ્વર્ગમાં જાવે માટેના કોઈ કર્મો કર્યા નથી કે જેથી વિષ્ણુદાસ ત્યાં જાય. ભગવત ભક્ત પોતાની ઈચ્છામાં આવે ત્યારે નામ સ્મરણ કરતો કરતો દેહ છોડે છે. આ વાત સાંભળી યમદૂત, પેલી અષ્ટપદી હતી ને 8 વાર પાછો કાઢ્યો. વૈષ્ણવને લેવા ક્યારે યમદૂત આવે નહીં, વિષ્ણુદૂત જ આવે. કારણ કે ભાઈ બીજે જ્યારે યમરાજને જમવા તેડાવ્યા ત્યારે કે બેન હું તને શું આપું, તું તો પ્રભુની પટરાણી છું. ત્યારે યમરાજે કહ્યું હું માગું એ આપ, તારે મારા વૈષ્ણવની સન્મુખ નહીં થવાનું, તારું મોઢું એને દેખાડવાનું નહીં. એટલે યમરાજ આપણને તો ક્યારેય લેવા આવે નહીં. તત્વ રૂપે આ ડોસી તો ગુસાઈજીને પધારવાની રાહ જોતી હતી. જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા ત્યારે પોતાના ઠાકોરજીને પધરાવીને શ્રી ગુસાઈજી પાસે આવીને વિનંતી કે રાજ, આ દેહ એટલા માટે ટકાવી રાખ્યો છે કે હું આપને ઠાકોરજી પધરાવી દઉં, પછી મારે અત્રે કોઈ કામ બાકી રહેતું નથી. ગુસાઈજી ન આવે ત્યારે મારા ઠાકોરજી કોનું, કેટલી ઓલી કે મારા ઠાકોરજીને મૂકીને ઉપર ના જાઓ, હું આપને ઠાકોરજી પધરાવી દઉં, પછી મારે કોઈ કામ બાકી રહેતું નથી. તેણે ઠાકોરજી પધરાવી દીધા ત્યારે નિશ્ચિંત બની આ દેવનો ત્યાગ કરી ભગવત લીલામાં પ્રવેશ કર્યો. ભગવત ભક્ત પોતે તો તારે પણ બીજાને તારે છે. 252 વૈષ્ણવ વાર્તા 140. એક વિરક્ત વૈષ્ણવ વ્રજમાં ફર્યા કરતા. એક દિવસ રસ્તામાં એક ડોસીમાને અફાટ રુદન કરતા જોયા. તેની પાસે જઈને કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે મારા એકના એક દીકરાને સર્પ કર્યો છે અને તેનું મૃત્યુ થયું, હવે મારું કોણ? એમ કહી રુદન કરવા લાગી. આ વૈષ્ણવને દયા આવી. ત્યાં તો પુત્રને લઈને અગ્નિદાહની તૈયારી કરતા ત્યાં પહોંચ્યા અને પુત્રના કાનમાં 3 વાર અષ્ટાક્ષર મંત્ર કહ્યો. તેથી તે પુત્ર જીવિત થઈને ઊભો થઈ ગયો. પુત્ર દોડીને પોતાની માને ભેટી પડ્યો. વિરક્ત વૈષ્ણવ ત્યાંથી દોડીને ચાલ્યા ગયા. જો કોઈ પોતાનું વૈષ્ણવ એવો ને ગમે એટલું કરે ને પોતાનું મહત્વ ન બતાવે. સાર, પ્રભુના અનન્ય ભક્તમાં પણ આ સામર્થ્ય સમાયેલું છે કે તેઓ ચિત્રગુપ્તના લેખોને પણ મિથ્યા કરી શકે. જેને માથે સમત ધણી બિરાજે છે તેને કાળ કર્મનો કોઈ ભય રહેતો નથી. માટે કવિ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપા. 78માં ચંદ્રાવાળાને વિરામ આપ્યો. હવે કાલે 79. બોલો વલ્લભ. વલ્લભાધીશ. સુબોધની જેનું પાઠ વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ અધ્યાય. અથ એવ સમસ્તસ્ય પ્રશ્નાધ્યાયો અમેરિત ભગવાન પ્રતિપાદ્યોત સડસ્રા ભગવત શબ્દકા તસ્માત સડૈવ સંપ્રશ્ના અભિદંદસ્તથૈવ યત જ્ઞાન વૈરાગ ધર્માણામશ્ચર્યમશ્રિય સમૂહો ભગવત શબ્દાર્થ કૃષ્ણસ્તદ્વાની રોચતે. ચતુર્ણામ પ્રથમ અધ્યાયે દયો કૃષ્ણેન ચાપરે ઐશ્વર્ય ધર્મયો રૂપવનીય સા પ્રથમે જગ. આ પહેલો અધ્યાય પ્રશ્ન અધ્યાય છે એમ ઉપર જણાવ્યું. શ્રી ભાગવતમાં બધે ભગવાનનો બોધ કરવાનો. ભગવાન એટલે ભગવાના, જેમાં 6 ગુણ હોય: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ 6 ગુણો ભગ કહેવાય. તેથી સૌનક વગેરે મુનિઓ ભગવાન સંબંધ 6 પ્રશ્નો કરે છે. શ્રી ભાગવતના અર્થને લીધે
એવી કલ્પના કરવામાં આવે છે કે બધાએ ભાગવતમાં ભગવાન સંબંધી બોધ કરવાનો અને ભગ શબ્દનો અર્થ ઉપર જણાવેલા 6 ગુણો હોવાથી તે ગુણોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ભગ શબ્દથી જાણીતા 6 ગુણોનું જ્ઞાન ભાગવતથી થતું ન હોય તો ભાગવતની પ્રવૃત્તિ નિરર્થક છે. તેથી આ અધ્યાયમાં 6 પ્રશ્નો કરેલ છે અને તેથી જ સૂતજી 1, 2 અને 5 આમાં શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્નો કરવા માટે સૌનક વગેરેનું અભિનંદન કરે છે. આ 6 પ્રશ્નો અનુક્રમે આ અધ્યાયના શ્લોક 8, 9, 10, 11 થી 16, 17 થી 18 અને 22 થી 23 શ્લોકથી કરેલા છે. આખું એ ભાગવત પ્રશ્નોના ઉત્તરરૂપ હોવાથી તેમાં સર્વ સ્થળે લીલારૂપ શ્રી કૃષ્ણનું નિરૂપણ કરેલો છે અને તેથી જ આખા ગ્રંથની સંગતિ થાય. આ પ્રશ્નનો જવાબ એટલે જ ભાગવત. આ પ્રશ્ન ઉપરથી જ આખું ભાગવત ભગવાને આપણને કહ્યું છે. પહેલા 2 સ્કંદોમાં જ્ઞાનનું, ત્રીજા અને ચોથામાં વૈરાગ્યનું, 5મા અને 6ઠામાં સ્થાન અને ભૂષણનું 2 પ્રકારના ધર્મનું, 7મા અને 8મામાં પ્રહલાદ, મનુ વગેરેના વૃત્તાંતથી ઐશ્વર્યનું, 9મા અને 10મામાં યશનું અને છેલ્લા 2 સ્કંદોમાં ભગવાન સ્વરૂપમાં નિરૂપણ રમણ કરે છે એમ સિદ્ધ થતું હોવાથી તેમનાથી શ્રીનું નિરૂપણ કરેલું છે. અથવા ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ એ 6 પૈકી દરેક ધર્મનું પહેલા સ્કંદથી આરંભી 12મા સ્કંદ સુધીના અનુક્રમે નિરૂપણ કરેલો એમ સમજવું. આ પ્રશ્નોના સૂત પોતાના અધિકાર ઘટાવા બીજા અને ત્રીજા અધ્યાયોથી ઉત્તર આપે છે. બીજા અધ્યાયમાં 4 પ્રશ્નોનો અને ત્રીજા અધ્યાયમાં 2 પ્રશ્નોનો ઉત્તર આપે છે. અથવા સુબોધિનીજીમાં દર્શાવ્યું છે તેમ એ બંને અધ્યાયોમાં સરખા એટલે 3 પ્રશ્નોના ઉત્તર આપે. શ્રી સુબોધિનીમાં એમ જણાવેલ છે કે પહેલો ફલ સંબંધી અને બીજો સાધન સંબંધી પ્રશ્નો ભેગા કરી તેમના ઉત્તર બીજા અધ્યાયના 6 થી 22 શ્લોકોમાં આપેલ છે અને 23 થી 29 સુધીના શ્લોકોથી કોની ભક્તિ કરવી તે જણાવેલ છે. ભગવાનના કર્મો સંબંધી ચોથા પ્રશ્નનો ઉત્તર 30 થી 34 સુધીના શ્લોકોથી આપે છે. ત્રીજા અધ્યાયમાં અવતારો સંબંધી 5મા પ્રશ્નનો ઉત્તર પહેલા 26 શ્લોકોથી આપેલ છે અને 27 તથા 28મા શ્લોકમાં સામાન્ય રીતે તેમના સ્વરૂપ તથા ફળ કહેલા છે. 6ઠ્ઠા પ્રશ્નનો ઉત્તર 43મા શ્લોકથી આપેલ છે. ત્રીજા શ્રી કૃષ્ણાવતારના પ્રયોજન સંબંધી પ્રશ્ન ત્રીજા શ્રી કૃષ્ણાવતારના પ્રયોજન સંબંધી પ્રશ્નનો ઉત્તર આપેલ ન હોવાથી તે સંબંધી 5મા પ્રશ્નનો ઉત્તર પહેલા 26 શ્લોકથી આપેલ છે. ત્રીજા અધ્યાયમાં અવતારો સંબંધી 5મા પ્રશ્નનો ઉત્તર 26 શ્લોકોથી આપે છે. 27 અને 28ના શ્લોકમાં સામાન્ય રીતે તેમના સ્વરૂપ તથા ફળ કહેલા છે. 6ઠ્ઠા પ્રશ્નનો ઉત્તર 43મા શ્લોકથી આપેલ છે. ત્રીજા શ્રી કૃષ્ણાવતારના પ્રયોજન સંબંધી પ્રશ્નોનો ઉત્તર આપેલ ન હોવાથી તે સંબંધે પોતાના અજ્ઞાનનો બચાવ કરવા અવતારો જાણી શકાય તેવા હોતા નથી એમ 29મા શ્લોકથી આરંભી કહે. તેથી શ્રી સુબોધિનીજી પ્રમાણે પહેલા અને બીજા ચોથા પ્રશ્નોનો ઉત્તર બીજા અધ્યાયમાં
અને પાંચમા, ત્રીજા અને છઠ્ઠા પ્રશ્નોનો ઉત્તર ત્રીજા અધ્યાયમાં આપે છે. એમ ગણીએ ત્યારે અધ્યાયના 23 થી 29 સુધીના શ્લોકોનો ત્રીજા શ્રી કૃષ્ણાવતાર સંબંધી પ્રશ્નોનો ઉત્તર આપેલા હોવાથી શ્લોકોથી ઐશ્વર્ય જણાવેલા અવતારો સંબંધી પ્રશ્નોનો ઉત્તર આપેલ છે. આ પ્રમાણે ઉત્તર આપેલ હોવાથી એમ જણાવેલ છે. દરેક પ્રશ્નના જુદા જુદા તથા બધાના ભેગા ઉત્તરો આપવા જોઈએ. આ બધું કામનું ના હોવા છતાંય સુબોધિનીજીમાં છે એટલે વાંચવું જોઈએ. મૂળ જ્યારથી ને શરૂ થશે સચ્ચિદાનંદ ત્યારથી જ ચાલુ થશે, પણ સુબોધિનીજીમાં જે છે એ આપણે વાંચવું જોઈએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા दंडवत प्रणाम करूँ छू। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી હૃદયના ચરણ દ્રઢઈ ન ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ केरो साधन और नहीं आकली में जहाँ सो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી